હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે। હાલમાં ડાંગર, સોયાબીન, મગફળી, કઠોળ સહિત શાકભાજીનું વાવેતર જોવા મળે છે, પરંતુ કમોસમી વરસાદને પગલે ડાંગર, મગફળી અને સોયાબીનનો પાક પાણીમાં તરબોળ થઈ ગયો છે। ખેતરોમાં પાણી ભરાઈ રહેવાથી ઊભો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે, જેને લઈ ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતોની હાલ તો એક જ માંગ ઉઠી છે કે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને યોગ્ય આર્થિક સહાય પૂરી પાડે, જેથી જગતનો તાત ફરીથી ઊભો થઈ શકે। 3 દિવસથી સમગ્ર જગ્યાએ અત્યારે વરસાદ ચાલુ છે। હિંમતનગર પ્રાંતિજ તાલુકામાં વરસાદ 3 દિવસથી ચાલુ છે। એના લીધે ડોગર, મગફળી અને બટાકાનું અત્યારે વાવેતર ચાલુ છે। મગફળીની ડોગર અત્યારે હાથમાં આવેલી જતી રહી। એક જે હાથમાં આવેલું હતું એ ફેલ છે। અત્યારે ભાવ કોઈ આપવા તૈયાર નથી। હાલ સ્વાભાવિક છે કે પલળીના લીધે ડેમેજ થઈ ગયું છે। વેપારી ખેડૂતો વેપાર હિંમતનગર માર્કેટમાં લઈ જાય કદાચ તો એ ત્રીજા ભાગનો ભાવ આવેલો છે ડેમેજ થઈ ગયું, એટલે બધો બહુ બગાડ થઈ ગયો છે। પાણીમાં અત્યારે બધું તરી રહ્યું છે, અમારું ગોટ્ય કયો, ડોગર કયો, બધું, એટલે પરિસ્થિતિ બહુ ખરાબ છે। મજૂરોને પૈસા આપવા કેમ કરીને અત્યારે કોઈ હાથમાં આવે એવું નથી। પશુને ખાવા માટે જે અત્યારે ડોગરનો જે પૂર્ય હતો એ બધો પલળી ગયો, મગફળીનો જે ભૂકો હતો બધો પલળી ગયો, બધું જમીન લેવલ થઈ ગયું છે અત્યારે હાલ તો।